તોરી અખર નાગણી રે 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 અરે બાપ ધનવતી નાગણી તન નેણું માથી નિરખો એ આ તો નોકુડ રે લાગલાય પાણે રે मन बाय दोषे बांधणियों मां आया तो तेतरी है देवले सोड़ावा रे रामने वाली राम गरी सीता ने वाला राम या तो भमरा ने वाला ये ना फूलड़ा रे हलो हलो बाप जाऊं दावाद शेर मां या तो लागा राम ने हवे मरवा रे मारी मोमाई आवदे अनुमान खोरावती नहीं भाई मोमाई जा ए तेरी कीदा वेण मारी मोमाई पारवा ए तेरी खमायू के मारी मोमाई मोमाई માં જેના કળ ભાગલા ની માલિકો મારી મનસાગરી મોમાય પૂજા દે હોય હા એવા તો માં કીધું કે મોમાય હોય ને જેના કળમાં મોમાય મારા કોઈ દી મોરા ન હોય અને જેના કળમાં મારી મોમાય પૂજાતી હોય ને એ મોરા હોય મારી મોમાય ના ન હોય
Oh,
છેતરતી બાબો મારી સુંદરી ભવાની વેળા બને મણાનું બેલી એ મારો સુંદરી ભવાની તૂટે કોમટે નો મારી વિરમ સાવડાની મેલડી પણ બાપ મારી વિરમ સાવડાની મેલડી ધોરણે જોગ જાળવાની કારી નાગણી બાપ બાપ મને નાગણી ટકોરા ન આમ જોઈ તો લતીપુરના જોગ જાળવાની માથે માંડી અને આમ જોઈ તો જીવાપુરના જાળવા સુધી મારી મેરડીના નામ કરતા બાપ મારી વિરમ ચાવડાની મેરડીનું કોઈ નામ લઈ જાય ને કોઈ કુવાસી ઉન મેલડી ને અહુડું પાડે મન મેલડી ને ગમે મેઘલી રાતના ટકોરે મને મેળવીને કોકો અત્યારથી વાત કરે બાપ એવી રાવ લઈને મારી મેલડી ઉભી છે ભાઈ કે 100 મહિનાના હાલેલા હળકવા પીને મારી વિરમ ચાવડાની મેલડી બેઠી છે કારણ સુખ હોય ને ભાઈ સુખ હોય તો બધા બોલાવે પણ જેથી વેડા પડે ને મન દુઃખ ની મારી વિરમ ચાવડાની મેલડી મન વેડા પડે
તો દુનિયા બેહી જાય પણ જો ભાંગલ ઝૂકડે મને દીકરી પર મન નાખીને ટકોરો કરે અને ભાંગલ ઝૂકડે નો બેહી દઉં ને હા તો મને વિરમ ચાવડાની મેરડીને કોણ ઓળખે બોલા ટકોરાની મારી પર મારી વિરમ ચાવડાની મેરડી આ વિરમ ચાવડાની મેરડી કઈ એમને નથી કહેવાની ગયો કારણ 100 મહિનાના હાલેલા હરકવા પીને બેઠી છે દુનિયાની માલિકો જેની જેની માથે દુઃખ પડ્યા છે આજે આપણે કહી છે કે દીકરીના કાપડામાં મારી મેરડી હોઈ જાય આ ધરતીની માથે જ્યાં જોઈએ આપણે જોઈ છે દીકરીના કાપડામાં મેરડી હોઈ જાય તો આ વિરમ ચાવડાની મેરડી રે ને પોતાને દીકરી માથે જદી દીકરી માથે દુઃખ પડ્યું ને
ગાંડીને અને સુંદરી બોને ભુવન કરે ભોયતરો હોય તારો ખાઈને માથે જો ખાવાનું ને તારા મામાએ ચડાવ્યો હોય અને એમ હતું ને કે મારે એક દી આમ મારા મામાએ બતાવ્યું તને હે બાકી તો જો દુનિયા ભીતર જ છે હો હે બધાય રોજ ખોટું કરે જ છે હે દુનિયા રહી ને છેતરા તને આજે તમે કહેતી જાવ કે મેરી ગાંડી છેતરા રાણીયા તને આ દુનિયા રહી નહીં હો આ જો તને કહેતો જાવ આ તો ચકલાની જાર છે તો કેરલા દઈ પણ એનો કોઈ મહત્વ નથી પણ આ જો આવી હોય કાયદેસર ને તારું કોણ ખાવ હોય ને તો જાણીએ તને કહેતો જાવ દુનિયા હે ને તને છેતરવાના કરશે અને બોરો જાતો થતો નહીં બોરો છે દુનિયા તને તે કીધું તો ને આલે એમાં તમારો વધારો જોઈ લે લે મળી જો હો પણ બા ઈ ભાંગલ ઝૂંપડાની માલિકો રે એક ધૂળના ધણી મિલે મેરડીને પૂજો ભાઈ આ ભારતને વર્ષની જગ્યા માથે જ્યાં જ્યાં મારી દીકરીના કાપડાની મેરડી થઈ ગઈ છે ને ભાઈ કારણ જેદી એ દીકરીની માથે દુડોર પણ પડેલું ને મારી વિરમ ચાવડાની મેરડી પોતાનું માથાનું સદર બાપ એ દીકરીની માથે દુઃખ પડ્યું જેથી દીકરો 100 મહિનાનો બાપ આલોક મળીને મારલો પણ સદાય મોતે નારું માંડ્યું જન્મ ઝપાટા ખાઈ સોડાય સોરુની ચિંતા જનેતા ન થાય ભાઈ ગમે એવી જનતા હોય ને પોતાના સંતાનથી વધારે કાંઈ ન કારણ કહેવતમાં કીધું છે કે દુનિયામાં બે વ્યક્તિને તમે પગે લાગો ને એટલે દુનિયામાં તમારે કે દાણાનો જોરાવ કે ને એક તમારી કળની દેવને ને એક તમારા મા બાપને પગે લાગો એટલે દુનિયામાં તમારે કેમ ડુંગરે ડુંગરે દેવ ખરી પણ મારે કડવીના ક્યાંય બળ નથી ગમે એવો ભૂવો જો આગળ હોય ગમે એવો નામચીન ભૂવો હોય આપણે અહીંયા દાણા જોવા જાય પણ પેલા કીધું છે કે ઘરની માને રેલો આવે બીજાને ન આવે હે માઈ માં બીજા વગડાના વાસે ભાઈ માને રેલો આવે કે ગમે એવી ભૂલ કરો તમારી કળદેવની ભૂલ તમે ગમે એવી કરો ને હે ગમે એવી ભૂલ કરો તો એ જાતો કરી દે મારો છે ને બસ અને જ્યાં જોવ રહ્યો ને એની તમે ભૂલ કરો તો જાતો ન કરે એ હડપે ઢોલનો ઘા કરી લે ભાઈ કેવતમાં કીધું છે કે ત્યાં સુધી કે છે બાપ તને કહી દીધું એમાંથી નોખો તો નહીં ખબર અને કોઈને વિરોધ નથી કરતો અને અહીંયા આવીને કઈ બોલી ગયા આ તારી સાવન રહી ને અમે તો બધું આ જોયેલું છે પણ અહીંયા કદાચ કોઈ વેદ વાંચી જાય અહીંયા આવી આ વસ્તુના બહુ વરાય આનો વેદ નીકળે ને ગાડીને પહોંચી જાય આવી બધા જો એમ કહે ને કે 15 દિનનો ટાઈમ હે તને 15 વર્ષની છૂટ જાય ગાળામાં જે ખીલી ફેંકો થાય ને બાપ જે હો અને તેદી ઈ મારી વિરમ સાવડાની મેરડી ગયો કેવા તમાર કીધું છે કે મેં કીધું ને ગમે એવો ગુનો કરો તોય પોતાની કળદેવ માફ કરી દે આપણે પગે લાગી એટલે માફ કરી દે મારી જે કાંઈ ભૂલ હોય અમે તારા સોરું છે એ માફ કરી દે પણ બીજી કોઈ માતાજીનો તમે ગુનો કરો ને એટલે હડપીને ઘા કરી લે બાપ સદાય માં છે ગાંડો દીકરો તો માને રેલો આવે ભાઈ એટલે કવિએ કીધું છે બાપ મોતે નાડું માંડવી જમજપાટા ખાય છતાંય સોરુની ચિંતા જનેતા નથી બાપ કવિ કાગ બાબુ કહે છે બાપ આખું જગ તોલી દઉં એ દીકરીની ઉંમર 25 વર્ષની ઉંમર ને પોતાનો માથાનો સદર આજે વિરમ ચાવડા કે નહીં વિરમ બાપાની ઉંમર 100 મહિનાની થઈને તેની પોતાનો બાપ નાની ઉંમરમાં મૂકીને ગયો ભાઈઓ
ભાઈ દીવ ઉગે કારી મજૂરી કરીને દીકરાને મોટો કરે સદાય મેરડીનું ધડીમલામાં આ તો હવે ભાઈ શિખરબર મંદિર થઈ ગયા તેથી તો એક ધૂળના ધડીમ લે આ કારા ખેતરમાં મેરડી બેઠી તો દુનિયા એને મારી દીધી ભાઈ હો એ ધૂળના ધડીમલાની માલિકો દીકરી હવાર દીવ ઉગન પોતાના દીકરાને કાખમાં તેડી અને મારી મેરડીના નામનો દીવો કરી જાય મારી જોજે હો જોજે જોજે મારા રાખના એ રૂપ મારી મેરડી આજ મારો દુઃખનો સમય છે કાલ મારી દીકરી માથે મારી મેરડી સુખની વેળા લાવશે મા બાપથી આહાર્ય વેલમાં ગમે એવી દીકરી હોય ને મારા શબ્દમાં ધ્યાન આપજો કારણ કે અહીં લાવ્યું ત્યાં મારો મામો મેરડી લાવી છે બાકી આમ જો 24મી રાત છે કન્ટિન્યુ હો ભાઈ કે બાપ ગમે એવી દીકરી હોય ગમે એવી હાહારિયામાં ગમે એવી દુખી હોય પણ ખાનદાની દીકરી હોય ને એ કોઈ દી પોતાના મા બાપના દુઃખનો કે મારે આ વાતનું દુઃખ છે હંમેશા પોતાના બાપનું ભૂજેલું ધર્મ કોઈ મોમાય હોય કોઈ મેરડી હોય કોઈ ગતરાળ હોય એની માથે ત્રણ રાગત મારી આજ નહીં ને તો કાલ મારા ગરીબની હાવ તું મારી મેરડી હોય નો મારા હગાને કહીએ કે નો મારા ભાઈઓને કહ્યું કે નો મારા મા બાપને કહ્યું તમે જ્યાં જ્યાં જોવા ગુજરાતની ધરતી માથે કોઈ એમ કે દીકરીને માતાજી નો એટલે હું કાયમી લાઈવ વિડીયોમાં જ કહું છું દીકરીનું સાંભળે ને એવું દુનિયામાં કોઈ મરદ મુસારો હોય ને એનું મેરડીનું સાંભળે દીકરી જો આહુડું પાડે અને રાતના 12 આહુડું પાડે અને ભલામણ હવાર દી ઉગે એનો મા બાપ થઈ અને હારિયા વેલમાં નો જાય તો મારી મેરડી કોઈ કુવાસી મારી આહુડું પડે કે માં મારો દિયાની પડે હારિયા નમરે મારી મેલડી માં એમને મનો હબરે જેથી દુઃખ પડે ને તેથી મને તમને માં હબરે કારણ કેવતમાં કીધું છે કે બાપ દુનિયાના બધાય શેડા તમારાથી બંધાઈ જાય બધાય કહેતા તમારા મા બાપ તમારા હગા તમારા ભાઈ તમારા વાલા હોય ને એ વેરી બની જાય અને કોઈ દીકરી એવો નબળો સમય આવે ને પોતાના ભાઈનો ઉમરો ચડે એટલે ભાઈ જાકારો દે ને તેથી મારી ખાલા કરડિયાની મેરડી સામો નજર કરે ઓહો મારી કીધું છે કે હગારે વાલા હગા દુકારે વાલા દાણા બાપ છેટેથી ડુંગર રડિયામણ આગેથી બહુ રડિયામણ લાગે પછી પાસે જાવ ને તો પાણા ભૂકરવા હોય ભાઈ પાણી દીવો કરે કોઈ રૂપિયાથી
પણ કોક દીક જાતા જાતા દીકરી એટલું મારી મેરડીને કીધું ને કે મળી જગત મૂકી દે પણ જોઈજે હો મારા પાપી કોઈ આલે બેટા મુકતી લઈ મારી મેરડી તેથી હોવરની ડોસી દેન ઉગતાના જનાની મેરડી બોલે આ વિરમ ચાવડાની મેરડીની જે વાત કરી ભાઈ એ 100 મહિનાનો તેથી દીકરો તેથી પોતાનું માથાનું સતર બીબીને તેથી એને દુઃખનો કોઈ પાર નહીં થાય આજ નહીં તો પોતાના ભાઈના ઘરે જાય તો દુનિયામાં ભાઈ જાકારો દે ભગા જાકારો દે પણ ગોખલામાં મેલડીનો દેવો કરીને બે હાથ જોડીને પાછા ડગલે મેલડીને બે હાથ જોડીને વિનંતી કરે કે મળી આજ મારો દુઃખ છે ને આજ મારા ભાઈ ફૂટી ગયેલા છે પણ મારી જેથી મારો દીકરો મોટો થાય છે ને તો આજ દુઃખ છે કાલ મારી વળતી વેળા આવશે ને તેથી હે મારી મેલડી મારી હામું જોઈશે દાખલો છે જોકે આયર બોલી જાય તો જોકે મારા દિલમાં વસે છે કારણ કે કાયમ એનો રોટલો ખાય છે એ કોમમાં ગાવાની મજા જ કઈ અલગ હોય કે જ્યાં હાંભરે ત્યાં ગવાય કારણ યાદેવને માટે અહીંયા મારી નાગણીને ટકોરા કરાય મારી ના માથાનું સદર વહી ગયું એટલે એ દીકરી નહીં ને એને એમ થઈ ગયું આ યાદ રાખજો સમય કરે ને એવું કોઈ ન કરે મોજ સમય લાડ લડાવે સમય માર ખવરાવે સમય આ સમય રાજા બનાવે દીકરીને માથે દુઃખ પડ્યું કે હાલ મારા ભાઈ પાસે જાઉં મારા ભાઈ મને સાચવશે જાકારો દેતા એટલું થઈ ગયું મારી હગા મૂકી દે વાલા પણ એ મારા બાપની દેવ મારી ગોખલામાં બેઠેલી મારી મેરડી કોઈને મૂકે નહીં ભલા બાપ દુનિયામાં જેનો ધણી કોઈ હોય નહીં એ દીકરીનો ધણી હું મેરડી બની થઈ જાવ ભલા બાપ
નાગણીનો ચારો કરી જાય અને મારી મેલડી શું કે બાપ ઈ તો હાથમાં વાટ ગોળી ભિખારી બનાવે મારી મેલડી બનાવે ચારો કરી જાય કદાચ ગમે એમ બોલે અને મારી મેલડી કે મારો નાગણીનો ચારો કરે ધોરા દે તારા નો દેખાડું ને તો મને દીકરીના કાપડાની હરપાર મેલડીને કોઈ